તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો મિત્રો વાગી ગયા છે 9 અને અમે આવ્યા છે અહીંયા જોઈ લો હોટલની અંદર જમવા માટે. નાનુમલ ભોજરાજ જે આપણે પ્રાર્થના સમાજ આગળ છે. તો ચાલો જોઈ લો, અહીંયા થાળી ફિક્સ આવી ગઈ છે. અને એટલે એ લોકો ઘરે ખાશે, અમે પાર્ટી અહીંયા કરશું એમ હોટલમાં. બતાવીએ બરાબર. હોટલ જોઈ લો, હોટલ બહુ સારી બનાવી છે, એનું એમ્બિયન્સ બહુ મસ્ત છે જોઈ લો. અને સિટિંગ ઘણું સારું છે. આવ્યા છે અહીંયા હોટલમાં જમવા માટે નાનુમલ ગુજરાત. તો જોઈ લો અહીંયા શાક મંગાવ્યું હતું પનીર કોલીવાળા સાથે. અહીંયા જોઈ લો તંદૂર રોટી અને આર્યા મેડમ. તો મેડમ શાક સારું છે. તો ચલો તો ચાલો ફ્રેન્ડ્સ, તમે બી આવો જમવા માટે. તો મિત્રો જમીને અમે નીકળી ગયા હોટલમાંથી. ને હોટલનું નામ હતું નાનુમલ ભોજરાજ. અને જમવાનું કેવું લાગ્યું મેડમ તમને? બહુ મસ્ત હતું જમવાનું અને સુપર. જમી લીધું ને પછી અમે પાછા પૂછ્યું કે અહીંયાનું સ્પેશિયલ બધી વસ્તુ શું છે, તો કે મગની દાળનો શીરો ને બધું હતું. એટલે થાળી સિસ્ટમ બી છે. થાળી સિસ્ટમ એટલે પણ છે. જેવી રીતના અમે કાલબાદેવીમાં ખાતા હતા ને થાળી બધું લૂઝ, એવી રીતના થાળી સિસ્ટમ બી તમને. બધાની ફેવરેટ હોટલ જો અમારી પાછળ છે ને નિત્યાનંદ. આ છે નિત્યાનંદ હોટલ. અને નિત્યાનંદ ની તમે આમ ગલીમાં નીકળો ને એટલે સીધી આ હોટલ તમને મળે. હું નાની હતી ને તો મારા મમ્મી પપ્પા અમને આ જ હોટલમાં લઈ આવે. આ છે પ્રાર્થના સમાજ. આ રસ્તો જાય છે સીપી ટેન્ક તરફ. એટલે એકદમ ઈઝી લોકેશન છે, તમને ક્યાંય આગું જવું જ નહીં પડે. હવે શું છે, મોટા થઈ ગયા ને હવે નિત્યાનંદમાં નથી જતા, હે ને? બાકી તો પપ્પા મમ્મી હંમેશા કયા બી તહેવારો અમે નિત્યાનંદમાં જ આવીએ જમવા માટે. નિત્યાનંદ ની ફિક્સ. જેમ કે અમારી સ્વાગત. લગન પછી બધું ચેન્જ થઈ ગયું મારું. લગન પછી મેં એમને અલગ અલગ નવી હોટલ બતાવી, સમજ્યા? ઘણા બધા આમ રેસ્ટોરન્ટ નવા બતાવ્યા. આમ જીન્સ ટી શર્ટ પહેરવા શીખવાડી દીધું. હા, પેલા તો હું ડ્રેસ જ પહેરતી હતી. પાછળ રહી ગયા હતા. તો ચાલો હવે બહુ ખવાઈ ગયું એવું લાગે છે. આઈસ્ક્રીમ ખાવાનું મન થાય. આઈસ્ક્રીમ જ્યુસ કે કાંઈ પણ. તો જ્યુસ પીવું હોય તો તમારે અહીંયા જ આવવું પડશે પાટીલમાં. એટલે ચની રોડ રેલવે સ્ટેશન આગળ પાટીલ જ્યુસ ફેમસ છે. ત્યાં જ્યુસ પીવું હોય તો ત્યાં પીએ જ્યુસ. તો ચાલો હવે આગળ અહીંયા કુર્તાવાળો છે, ત્યાં થોડોક દિવ્યભાઈ માટે કુર્તો જોવાનો છે, તો એ હવે જોઈ લઈએ આપણે. ફ્રેન્ડ્સ, વેલકમ બેક. વ્લોગને કન્ટિન્યુ કરતા સવાર થઈ ગઈ છે. જોઈ લો વાગી ગયા છે સવારના ઘડિયાળમાં 8. અને અહીંયા જોઈ લો નાસ્તામાં શું છે હું લાવ્યો. તો અહીંયા હું લાવ્યો છું ગરમા ગરમ ઉસલ, વડા ઉસલ સાથે જોઈ લો અહીંયા કાંદા સૂકી ચટણી અને મુંબઈ સ્પેશિયલ કડક પાવ. તો ચાલો ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ. અને આજે છે વાલકેશ્વર બાણગંગા સ્નાન. તો તો અમે તો લગભગ નહીં જાય, જશું આપણે. જવું હોય તો જઈએ. જશે તો પછી બપોરની વાત છે. તો અત્યારે પેલા ફટાફટ નાસ્તો કરીને જો રાતના અમે મહેંદી પાડી. જોઈ લો અહીંયા મને બી પાડી દીધી મહેંદી. મસ્ત છે. ને નેલ આર્ટ પણ મેં કાલે કર્યું હતું. નેલ આર્ટ બી એકદમ જોઈ લો, એકદમ મેચિંગ. કાલે કપડા પહેર્યા હતા તો એ હિસાબે મેં નેલ આર્ટ કર્યા હતા. એ બી કેટલા વાગે રાતના બહુ લેટ પાડી ને. તો ચાલો હવે ફટાફટ નાસ્તો કરી લઈએ. તો મિત્રો અમે આવ્યા છે અહીંયા મમ્માદેવી માતાના મંદિરે. તો લગભગ એન્ટાયર મારી લાઈફમાં સેકન્ડ ટાઈમ હું આવ્યો છું અહીંયા મંદિરે. અને અહીંયા એટલે માતાજીનું હુકમ છે કે મારે દર્શન માતાજીના મેળવવાના હતા. અને એટલા સરસ દર્શન થઈ ગયા. સાથે સાથે અહીંયા સિદ્ધિ વિનાયક બધા જ મંદિરો છે, બધા જ ભગવાનો અહીંયા વિરાજમાન છે. એટલે બધા જ ભગવાનની પૂજા થઈ ગઈ. પાવન ભૂમિ કહેવાય. આપણે ઘરની નજદીક રહીને બી આપણે કોઈ દિવસ અહીંયા આવતા નહીં. લાઈફમાં બીજી વાર આવ્યા છે. અહીંયા અચાનક લગન પછી એકવાર આવ્યા હતા, લગન પછી બીજી વાર આવ્યા. હું મારી એટલે એન્ટાયર મારી હું તો મારી લાઈફમાં સેકન્ડ ટાઈમ આવ્યો. હવે હું નાની હશે ત્યારે મને ખબર નથી, મને બી ખબર નથી. પણ જ્યાં સુધી પણ અંદર છે ને, અંદર વિડીયો ફોટો અલાઉડ નથી, કેમ કે માં છે ને પ્રગટ થયેલા માં છે અહીંયા. બહારથી કેટલા લોકો અહીંયા દર્શન કરવા આવે, ગામડેથી આવે, પણ અમે અહીંયા રહીને બોલો નથી થઈ પ્રોપર બાસ મંદિરની બાજુમાં રહીને મંદિરના માતાજી. જો આજે ગરદી જો આજે માસ છે, શ્રાવણ મહિનાનો લાસ્ટ દિવસ પણ છે, પણ
ગરદી કેટલી છે. અને અહીંયા આવતા ઘણા બધા દર્શન થઈ ગયા. હા સંતોષી જો માતા, અહીંયા સાંઈ બાબા, માતાજીનો ફોટો છે, જોઈ લો. આ છે મમ્માદેવી માતાનો હા. ફોટો. તો અહીંયાથી તમે દર્શન કરી લો. ચલો હવે આપણે બહાર નીકળીએ. બરાબર. અમે અહીંયા કાલબાદેવી આવ્યા હતા ને તો અમે સોચ્યું કે ચલો અહીંયા આવ્યા જ ને તો આપણે આ મંદિર બતાવી દો ને. હા તો જો અહીંયા ધજા ને બધું. તો ચાલો દર્શન થઈ ગયા. હવે આપણે જઈએ બહાર. અને કાલબાદેવી આવીએ ને એટલે અહીંયા ખાવા પીવાની વસ્તુ ઘણી બધી મળે હે ને? અહીંયા ખાવું ગલી ને બધું દુકાન ખાવા પીવાનું. હોટલો તો ભરપૂર મળે. ભગત તારાચંદ ને બધી હોટલો લાઈનમાં છે, સામ સામે જ છે જો આવી રીતના લાઈનમાં. ગલીમાં તમને ભગત તારાચંદ ઘણી બધી આ ઝવેરી બજાર અહીંયા ત્રિભુવનદાસ ભીમજી ને બધી આ સાઈડમાં. ને આ જોઈ લો અહીંયા ઉમાદેવીને એન્ટર્સ અહીંયાથી છે. આખું ઝવેરી બજાર જ છે. હા. ને આ ગલીમાંથી ત્રિભુવનદાસ ભીમજી. અચ્છા આ ગલીમાંથી હા. હા. ને હવે આપણે આ ગલીમાંથી નીકળીએ ને તો ભુલેશ્વર માર્કેટ ને બધી આવે ને. અહીંયાથી સામે ભુલેશ્વર માર્કેટ આમ નીકળીએ એટલે આમ સામે જ સીધું તો મેં કીધું કે ચાલો અહીંયા આવ્યા તો આપણા ફ્રેન્ડ્સને પણ માના દર્શન કરાવી લઈએ. અંદર તો નહીં અલાઉડ છે કેમ કે લેતા નથી ફોટો વિડીયો અલાઉડ. કેટલા અમારા આ જો અહીંયા જો અહીંયા ભીડ જો આજે ઓછી છે. આજે સેટરડે છે એટલે ઓછી છે. ભીડ ઓછી બાકી તો ઘણી બધી ભીડ હોય. ચાલવાની બી જગ્યા નહીં હોય ને અહીંયા 4 વ્હીલર 2 વ્હીલર બી એટલી જતી હોય ને તો જગ્યા નહીં. અહીંયા જો ભગત તારાચંદ તો એટલી હોટલો મળશે ને ફ્રેન્ડ્સ. આ બી ભગત તારાચંદ, આર ભગત તારાચંદ અને આ- ભગત તારાચંદ અને અહીંયા મીઠાઈ વાલા જ્વેલરી વાલા બધી આ લાઈનમાં પંજાબી છે. ચંદુ હલવાઈ. જો આ પણ જો આર ભગત તારાચંદ અહીંયા પણ ઘણી મોટી મોટી હોટલો છે અહીંયા. તો હવે અહીંયા અહીંયા કોર્નર બી જોઈ પર લો જી ભગત તારાચંદ. અહીંયા કોર્નર પર ચા વાળો છે એને એકદમ કે ને રજવાડી ચા હા. એને તો પીવાની ને ટમટમ ચા. ટમટમ હા પીવાની રજવાડી જોઈએ તો. ટમટમ ચા. જો અહીંયા છે શ્રી બી ભગત તારાચંદ. ના શ્રીજી ભગત તારાચંદ બી ત્યાં આ ગયું. જી લખ્યું. હા. અહીંયા કે ભગત તારાચંદ. કેટલી અહીંયા ભગત તારાચંદ ભગત હતી. તારાચંદની તો અહીંયા ઓલમોસ્ટ ઘણી અહીંયા બ્રાન્ચો બધી છે. થાળી ને બધી સિસ્ટમ બહુ ખાલી available. સિસ્ટમ હા. તો ચલો હવે આપણે ટમટમ ચાય પીશું અહીંયા ને પછી ઘરે જશું. બરાબર. અને કેવા ઓલું સંજોગ થયા કે મેડમને થોડું અહીંયા કાલબાદેવીમાં કામ હતું તો એ બાને માતાજીના દર્શન થઈ ગયા. એટલે કંઈક ભાગ્ય માતાજીનું હુકુમ જ હશે ત્યારે જ દર્શન થયા છે ફર્સ્ટ ક્લાસ. તો અગર તમે બી કે ભુલેશ્વર આજુબાજુ ફરવા આવતા હોય ને તો ખરેખર નહીં મુંબઈ આવો ને તો મુંબાદેવી માતાના દર્શન કરવાના ને કરવાના જ. જેમ મહાલક્ષ્મી માના દર્શન કરીએ ને એવી રીતના અહીંયાના. મમ્માદેવી એટલે મુંબઈની માતાજી ગણાય. હા તો ચાલો હવે ટમટમ ચા વાળો આવી ગયો રાજસ્થાન ચા. તો હવે ચા પીશું. અને જ્યારે બી અહીંયા આવે ને ત્યારે ભીડ 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 અહીંયા બધું બેગ ને બધું જ મળી જાય. કવર તમને બધું રસ્તા ઉપર જ મળી જાય બધા. ચપ્પલ રૂમાલ કપડાં. અને જો હવે રાજસ્થાની ચા વાળો આવી ગયો તો હવે ચા આપણે પી લે આપણે ફટાફટ. ચા પી લઈએ. અને ઘરદી જો ચા વાળા પાસે દર્શન કરી આપણે જોઈ લઈએ. ચાની ચુસ્કી ચાલુ છે. એકદમ ચાય. ટેસ્ટી છે આમ કે ને દૂધપાક જેવી ચાય છે. દૂધપાક ચાય છે અને કપ પણ મસ્ત ક્યુટ છે. તો ચાલો ચા પી લઈએ. તો ફ્રેન્ડ્સ ટમટમ ચા પીવાઈ ગઈ. એકદમ ફર્સ્ટ ક્લાસ ચા હતી. અને આ મમ્માદેવી મંદિર તરફ જવાનો રસ્તો છે. આ સામેનો રસ્તો છે ભુલેશ્વરનો ને એના કોર્નર ઉપર છે સુરતી હોટલ. તો સુરતી હોટલનું મેડમ ઊંધિયું તો બહુ ફેમસ આવે છે. હા સુરતી હોટલનું ઊંધિયાની સિઝનમાં અમારું ખાવા ગ્રીન ગ્રીન ઊંધિયું હોય છે. બહુ ફાઇન લાગે. બહુ સારું લાગે. હા, તો ચાલો તો- આજે આપણે અત્યારે આટલો જ તો video આજનો વિડીયો રાખીએ. આપણે આટલો જ રાખીએ. મળીએ કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને ફ્રેન્ડ્સ અમારું VRK ફેમિલી ચેનલ બી જોવાનું ભૂલતા નહીં. હમણાં રેગ્યુલર એમાં પણ બ્લોગ અમે હા નાખીએ એટલે છીએ. VRK-માં બી તમે રેગ્યુલર એમાં બધા અલગ અલગ છે. એમાં પણ વિડીયો એટલે તમને જોવાની મજા બહુ મજા આવશે. આવશે. તો ગઈકાલે બર્થડે પાર્ટી હતી ભાઈની એ પણ એમાં વિડીયો આવી હશે તો જોવાનું ભૂલતા નહીં. તો ચાલો ચાલો. મળશું કાલે. નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.